રાજકોટમાં અખાદ્ય પદાર્થને લઈને મનપા તંત્ર એક્શનમાં આવ્યું છે। હોટલ, રેસ્ટોરાં અને ડેરીમાં આરોગ્ય ટીમે દરોડા પાડ્યા છે। એસ્ટ્રોન ચોક પાસે વિરમણી નમકીનને સીલ લગાવવામાં આવ્યું। સીલ લગાવીને સંચાલકને ફટકારાયો છે 10,000નો દંડ। મનપાની ફૂડ શાખાએ શહેરની 66 પેઢીઓમાં ચેકિંગ હાથ ધર્યું છે। 218 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે, તો 16 ડેરીઓમાંથી દૂધના નમૂના પણ લેવામાં આવ્યા છે। જે કોઈ પણ એકમો છે તે અખાદ્ય પદાર્થો બનાવે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને ચેકિંગ ચાલી રહ્યું છે। ત્યારે હવે જે પણ લોકો ભેળસેળ કરતા હોય અથવા ભેળસેળિયા હોય તેમનામાં ફફડાટ વ્યાપી ગયો છે। ફૂડ શાખાએ શહેરની 66 પેઢીઓમાં ચેકિંગ હાથ ધર્યું। અખાદ્ય પદાર્થને લઈને મનપા તંત્ર હવે એક્શનમાં છે। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા સતત હોટલ અને રેસ્ટોરન્ટોમાં દરોડા છે તે કરવામાં આવી રહ્યા છે અને સતત ગઈકાલે 66 જેટલી જે પેઢી છે કે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડેરી, હોટલ અને રેસ્ટોરન્ટો છે કે તેની અંદર અલગ અલગ નમૂનાઓ છે તે લેવામાં આવી રહ્યા છે। એસ્ટ્રો ચોક નજીક વીરમણી રેસ્ટોરન્ટના દ્રશ્યો છે કે ત્યાં તમામ જે વસ્તુઓ છે તેની અંદર અખાદ્ય વસ્તુઓ છે તે મળી આવી હતી અને તેને લઈ અને ફૂડ વિભાગ દ્વારા દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। 10,000 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે અને જે રીતના 218 કિલો જેટલો અખાદ્ય જથ્થો છે તેનો નાશ છે તે કરવામાં આવ્યો છે। સાથે જે 16 જેટલી જે ડેરીઓ છે તેની અંદરથી પણ દૂધના નમૂનાઓ છે તે લેવામાં આવ્યા છે। વીરમણી रेस्टोरेंट मैनेजर से अपनी साथ बात करीશું। कमलेश भाई, किस तरह से यहाँ पर चेकिंग किया गया था और क्या मिला था? वो तो जैसे जो मिला है वो तो आपके पास है ही रिपोर्ट पूरा। एक्चुअल में हम भी बाहर थे, यहाँ कर्मचारी रहे थे, मंगलवार से किया था, फिर उसका वहाँ के आके पूरा प्रोसेस किया और उसको कल से खोला है और उसका प्रोसेस कंप्लीट हुआ। उसके बाद जो हमको बोला गया उसमें हमने पूरी सावधानी और हमने जो हमारी गलती हुई उसको सबको सुधार लिया है। आगे से इस प्रकार की किसी प्रकार की कोई समस्या खाद्य के प्रकार में नहीं आएगी। हम प्रीमियम क्वालिटी ही यूज करते हैं और अच्छा से अच्छा खिलाने के लिए इधर आए हैं। तो हमसे जो गलती इसमें जो हमने की जो गलती रही है उस गलती को पूरा निकाल दिया है। आगे से आपको किसी प्रकार की इसमें गलती नहीं आएगी। क्या गलती रही? गलती में क्या, वो जैसे हमने उसको पटेका वगैरह जो फेंकना चाहिए रोज का, और वो नहीं इकट्ठा फेंकने का चक्कर में वो इतना इकट्ठा हो गया, उसको फिर बाद में उसको अब हमने उस प्रोसेस में चेंज किया। रोज का जो सामान है इतना ही निकालने का और जो है उसको रोज निकाल के फेंक देने का। अभी क्या दंड दिया है या सील किया था? सील भी किया था, दंड भी लगाया है। खास करके आरोग्य विभाग के जो अधिकारी यहाँ पे आए थे उन्होंने क्या बोला था और क्या क्या यहाँ से वो नमूना लेके गए? उस टाइम नमूना जो लेके वो तो मुझे पता नहीं है, पर वो आपके मीडिया में पूरा रिपोर्ट है ही है। फिर यहाँ आने के बाद वो उनसे मिलके सब उन्होंने जो जो हमको निर्देश दिए उस निर्देश का पूरा पालन कर। ચોક્કસ જ અખાદ્ય બટેકા સહિતની વસ્તુઓ છે તે હોવાનું મેનેજર સ્પષ્ટ રીતે કહેતા અહીં જોવા મળી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે અલગ અલગ રેસ્ટોરન્ટો અને ડેરીઓમાં ફૂડ વિભાગ છે તેમના દ્વારા સતત ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને 10,000 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે અને વીરમણી જે રેસ્ટોરન્ટ છે, વીરમણી નમકીન અને સ્વીટ છે કે તેની અંદર પણ ફૂડ વિભાગ છે તેમના દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું ને જે વેપારી છે તેમને સૂચના છે તે આપવામાં આવી હતી અને જે અખાદ્ય જથ્થો હતો તેનો નાશ છે તે કરવામાં આવ્યો છે। ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।